પ્રશ્ન નંબર 1, સીઆરસીએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના કયા પત્રકમાં નિરીક્ષણ કરીને સહી કરવાની હોય છે? તો જવાબ છે પત્રક એ. નંબર 2, બાળ સૃષ્ટિનું પ્રકાશન કોણ કરે છે? તો જવાબ આવશે શાળા પાઠ્યપુસ્તક મંડળ. નંબર 3, એકમ કસોટીના ગુણની એન્ટ્રી કે સ્કેનિંગ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે આ માટે પહેલાં સરળ ડેટા એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે સ્વિફ્ટચેટનો ઉપયોગ થાય છે. સ્વિફ્ટચેટ છે તેમાં આપણે જ્યારે એપ્લિકેશન ઓપન કરીએ છીએ ત્યારે ક્ષમતા નામનું એપ્લિકેશન, એનું મેનુ જે દેખાય છે તેના આધારે આપણે એન્ટ્રી કરવાની હોય છે. નેક્સ્ટ, પ્રશ્ન નંબર 4, એસસી પત્રક અન્વયે પત્રક ડી એટલે કયું પત્રક ગણાશે? તો ધોરણ 1 અને 2 નું મૂલ્યાંકન પત્રક. નંબર 5, કેટલા રમતનો ઉપયોગ શું શીખવા માટે કરશો? તો વિવિધ સંખ્યા જૂથ. નંબર 6, સરસ્વતી સાહેબના યોજના અંતર્ગત કયા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે? તો ધોરણ 9. નંબર 7, એસઆઈનું પૂરું નામ શું છે? તો સ્કૂલ ઇન્સ્પેક્ટર. નંબર 8, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક ચિત્રકળા પરીક્ષામાં કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે? તો ધોરણ 5 થી 8ના. નંબર 9, એમએચઆરડી મંત્રાલયનું નવું નામ શું છે? તો તેનું નવું નામ છે શિક્ષણ મંત્રાલય. નંબર 10, ઇન્સ્પાયર્ડ એવોર્ડની એન્ટ્રી માટે કઈ વેબસાઇટ પરથી અરજી કરવાની હોય છે? તો જવાબ આવશે www.inspiredawards.dst.gov.in. નંબર 11, નેશનલ મીન્સ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા કઈ સાઇટ પરથી અરજી કરવાની હોય છે? તો જવાબ આવશે www.seb.exam.org. નંબર 12, એસએસએ દ્વારા આપવામાં આવતી અર્લી મેથેમેટિક્સ લર્નિંગ કીટ કયા ધોરણ માટે છે? તો ધોરણ 1 થી 5 માટે આ કીટ આપવામાં આવે છે. નંબર 13, સીઆરસી દ્વારા થતી મુલાકાત કઈ એપ્લિકેશનમાં ઓનલાઈન કરવાની હોય છે? તો જવાબ છે સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન. નંબર 14, શાળાનો ડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? તો 11 આંકડાનો કોડ હોય છે. નંબર 15, વિદ્યાર્થીનો જે ડાયસ કોડ હોય છે તે ડાયસ કોડ આઈડી કેટલા આંકડાનો હોય છે? તો જવાબ આવશે 18 આંકડાનો ડાયસ આઈડી હોય છે.